આજે રનિંગમાં આવેલા મોટી મારડથી પાટણો 12 કિલોમીટર અને સાથે અમે પ્રેક્ટિસના ભાગરૂપે ઓસમ હિલ આવેલા અને સાથે અમે પ્રકૃતિનો આનંદ માણેલો. તમે જોઈ શકો છો ટપકેશ્વર ધોધ, ટપકેશ્વર મહાદેવ. જસ્મીનભાઈ થાકી ગયા છે, જાણે દર આકડે બેસી ગયા અને ખૂબ જ વરસાદ છે. તમે જોઈ શકો છો આ ધોધ અને હું અને જસ્મીનભાઈ નવા આવી ગયા છીએ. જસ્મીનભાઈ ઘડિયાળ કાઢે છે, અને અમે આવી ગયા છીએ અહીંયા ધોધમાં નાહવામાં. તો જઈએ ધોધમાં. ખૂબ જ આનંદ કુદરતી નજારો. જસ્મીનભાઈ આવી ગયા લાગે કે આવે જસ્મીનભાઈ આવો ભાઈ ધોધની તમે ગળી ગયા છે ખૂબસૂરત જગ્યાની અંદર અંતિમ સ્થળનો હિસ્સામાં. આ રસ્તો ક્યાં જાય એનું કંઈ નક્કી નથી. તમે જોઈ શકો છો વિચિત્ર બધા વૃક્ષો. જાણકારી દેતા રહેજો, અમને કઈ ખબર છે નહીં કે આને શું કહેવાય. ચાલો હું તમને બધી જાણકારી આપું. તમે મોરલાનો અવાજ સાંભળી રહ્યા છો? હા, અમને લાગે પોપટ છે એવું લાગ્યું. કહેતા રહેજો. અવાજ સાંભળી રહ્યા છો, એના અવાજ ઉપરથી જાણકારી મળે કે શું પક્ષી છે. રસ્તો ધોવાઈ ગયો કરવાની જાણકારી આપું કે દીકરો રાત્રે. આજે અમે પ્રકૃતિનો આનંદ લેવા માટે પહોંચી ગયા છીએ ઓસમ હિલ. જોઈ શકો છો પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી છે. ખૂબ જ વરસાદ થયો અને તળાવો તેમજ ઝરણાઓ પડી રહ્યા છે. હું અને મારા મિત્ર જસ્મીનભાઈ આજે હું રનિંગ કરીને મોટી મારડ પાટણમાં આવેલો અને ઓસમ હિલના પ્રકૃતિનો આનંદ માણવા માટે અમે ટપકેશ્વર મહાદેવ જઈ રહ્યા છીએ. પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી.